પત્નીને બીજું બાળક થઈ શકે તેમ ન હોવાથી શખ્સે 5 વર્ષની બાળકીનું અપહરણ કર્યું. સીસીટીવીમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે શખ્સ બાઇક લઈને આવ્યો અને બાળકીને બાઇકમાં બેસાડી ફરાર થઈ ગયો. ઘટના સાબરકાંઠાના વડાલીના ભજપુરા ગામની છે, જ્યાંથી થોડા દિવસ પહેલા એક 5 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. આ સમગ્ર મામલે વડાલી પોલીસે તપાસ હાથ ધરી બાળકીને તલોદથી શોધી કાઢી આરોપીને ઝડપી લીધો હતો. હવે પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગત સામે આવી કે આરોપી કાનજી ગમર, કે જે રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે, તે તલોદમાં એક ખેડૂતને ત્યાં ખેતીકામમાં ભાગ રાખીને કામ કરતો હતો. કાનજીને સંતાનમાં એક દીકરો જ છે, જ્યાં તેની પત્નીએ ઓપરેશન કરાવેલું હોવાથી તેમને બીજું બાળક થઈ શકે તેમ ન હોવાથી આરોપીએ આ બાળકીનું અપહરણ કર્યું હતું. આ માટે આરોપીએ ઈડર પોલીસ સ્ટેશનની હદમાંથી બાઇકની ચોરી પણ કરી હતી. ત્યારે હાલ પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.